next paragraph means next dialogue. Students, this paragraph is very important because this paragraph indicates, shows the grief of Arjun. Arjun was the father of અભિમન્યુ, રાઈટ? અભિમન્યુના પિતા હતા. અભિમન્યુનું મૃત્યુ થયેલું છે એટલે એનું દુઃખ શું છે ત્યાં અહીંયા પેરેગ્રાફમાં બતાવેલું છે થ્રુ ધ ઘટોત્કચ, રાઈટ? જો ઘટોત્કચ સેઝ પિતામહ, ઓ ગ્રાન્ડફાધર, શ્રૂયતામ, લિસન, હા વત્સ, ઓ સન, અભિમન્યુ. જો હવે પછીનો હા વત્સ ત્યાંથી ડાયલોગ છે, એકચ્યુઅલી ડાયલોગ છે અર્જુનનો, પણ એ બોલે કોણ છે? ઘટોત્કચ. એવું કહેવા માંગે છે કે અર્જુને આવા બધા સેન્ટન્સ કીધા વેન હી શોઝ ધ ડેડ બોડી ઓફ ધ અભિમન્યુ. જ્યારે અભિમન્યુની ડેડ બોડી એણે જોઈ હતી ત્યારે એ આ સેન્ટેન્સ બોલતો હતો એવું એના ગ્રાન્ડફાધરને કહે છે કે પિતામહ શ્રૂયતામ, લિસન ગ્રાન્ડફાધર, હા વત્સ, ઓ સન, અભિમન્યુ, ઓ અભિમન્યુ, હા વત્સ, ઓ સન, કુરુકુલ પ્રદીપ. જો કુરુકુલ પ્રદીપ, કુરુકુલ ઇટ્સ અ ડાયનેસ્ટી, નેમ ઓફ ડાયનેસ્ટી, ને પ્રદીપ એટલે લેમ્પ. કુરુકુલ પ્રદીપ, આ ડાયનેસ્ટી કોની છે? અર્જુનની. Arjun is the father of Abhimanyu. This word it is for the Abhimanyu. Be remember in your mind. This word it is used for the Abhimanyu. Abhimanyu નું આ એક છે. He is the lamp of Kuru dynasty. Kuru it shows a dynasty. આ Kuru dynasty અર્જુનની છે. દરેક વ્યક્તિને બે કુળ મળે છે. one from the mother and second from the father. એકચ્યુઅલી આપણને કોઈ પૂછે કે તમે કયા કુળના છો તો આપણે ઓલવેઝ ફાધરનું જ કુળનું નામ બોલીએ, પણ રિયલમાં વી આર ગેટ ફ્રોમ ધ ટુ ડાયનેસ્ટી. આપણને બે ડાયનેસ્ટીમાંથી જન્મ મળે છે, એક માતાનું ડાયનેસ્ટી, માતા દ્વારા એટલે, અને એક પિતાનું ડાયનેસ્ટી, રાઈટ? જેમાં આપણે મોટા થઈએ તો કહે છે કે યુ આર ધ લેમ્પ, પ્રદીપ એટલે લેમ્પ, યુ આર ધ લેમ્પ ઓફ કુરુ ડાયનેસ્ટી. હા વત્સ, ઓ સન, યદુકુલ પ્રવાલ. એનું સેકન્ડ કુલ કયું છે? યદુકુલ પ્રવાલ. પ્રવાલ એટલે પણ લેમ્પ પણ થાય અને સ્ક્યાન. ઇટ ઇઝ ફ્રોમ ધ સુભદ્રા. આ સુભદ્રાનું છે. સુભદ્રા વોઝ ધ મધર ઓફ અભિમન્યુ. યદુકુળ એ કોનું ડાયનેસ્ટી છે? સુભદ્રાનું, એટલે કે લોર્ડ કૃષ્ણનું, રાઈટ? સુભદ્રા તો કૃષ્ણના બેન હતા ને. સો કુરુ એ અર્જુનનું ડાયનેસ્ટી છે ને યદુ એ સુભદ્રાનું, એટલે કે બંને ડાયનેસ્ટી કોના છે? અભિમન્યુના, માતા પિતા તરફથી મળેલા ડાયનેસ્ટી, રાઈટ? તો કહે છે કે યુ આર ધ કરુકુલ પ્રદીપ, એટલે કે યુ આર ધ lamp of Kuru dynasty, Yadu dynasty, and Yadu Kul Pravala. You are the scion of Yadu family, right? તું યદુ કુળનો અને કુરુ કુળનો દીવો છે એવું અર્જુન કહે છે, રાઈટ? પણ ડાયલોગ કોણ બોલે છે? ઘટોત્કચ. તવ જનની માતુલ મમાપી પરિત્યજ્ય પિતામહ દૃષ્ટુમાશય સ્વર્ગમભિગતોસ્મિ. જો શું કહે છે? આ સેન્ટેન્સ બહુ કરુણ છે. હા, અભિમન્યુનું ડેડ બોડી પડેલું છે અને અર્જુન એનું ડેડ બોડી જોઈને, એક ફાધર પોતાના પુત્રનું ડેડ બોડી જોઈને બોલે છે તવ જનની. તવ એટલે યોર, જનની એટલે મધર. જનની એટલે મધર. તવ જનની એટલે યોર મધર. યોર મધર કોણ છે? સુભદ્રા. માતુલ, જોજો માતુલ એટલે મેટરનલ અંકલ. ઓકે, મને કહો માતુલ, અભિમન્યુના માતુલ કોણ છે? માતુલ એટલે મેટરનલ અંકલ. મીન્સ મામા, રાઈટ? અભિમન્યુના મામા કોણ છે? લોર્ડ કૃષ્ણ. એની જનની કોણ છે? જનની છે સુભદ્રા, રાઈટ? અને માતુલ કોણ છે? શ્રી કૃષ્ણ, જનાર્દન, ચક્રાયુધ, રાઈટ? એના મામા છે, રાઈટ?
તો કહે છે તવ જનની યોર મધર, માતુલ એટલે મેટર્નલ અંકલ, મમ અપી મી ઓલ્સો, મી એટલે આ કોણ બોલે છે? અર્જુન બોલે છે. પરિત્યજ્ય, પરિત્યજ્ય એટલે લેફ્ટ. પિતામહમ દૃષ્ટુમાશય, પિતામહમ એટલે ગ્રાન્ડફાધર. અભિમન્યુના ગ્રાન્ડફાધર કોણ છે? પાંડુ રાજા. તે તો ઓલરેડી એનું તો ડેથ થઈ ગયેલું, રાઈટ, જ્યારે પાંડવો નાના હતા ત્યારે. સો પિતામહમ એટલે ગ્રાન્ડફાધર. દૃષ્ટુમાશય એટલે કે દૃષ્ટુનો રિયલ મિનિંગ થાય ટુ સી, બટ હિયર ટુ મીટ. દૃષ્ટુમ એટલે ટુ સી, બટ હિયર દૃષ્ટુનો મિનિંગ થાય ટુ મીટ. આશય એટલે પર્પઝ. સ્વર્ગમ અભિગત, સ્વર્ગમ અભિગત એટલે ગોન હેવન. શું કહે છે? You have left your mother, me, your maternal uncle too, and have gone to the heaven in hope to meet your grandfather. તું તારી માતાને અને મને અને તારા મામાને છોડીને સ્વર્ગમાં ગ્રાન્ડફાધરને મળવા માટે ગયો? આવું કોણ બોલે છે? આ ડાયલોગ રિયલમાં અત્યારે ઘટોત્કચ એના ગ્રાન્ડફાધર એટલે કે કોણ? ધૃતરાષ્ટ્રને કહે છે, રાઈટ. પણ રિયલમાં આ અર્જુન અભિમન્યુનું ડેડ બોડી જોઈને બોલે છે. ફરીથી આખો એનો ડાયલોગ જે બોલે છે તે, હા વત્સ ઓ સન, અભિમન્યુ ઓ અભિમન્યુ, હા વત્સ ઓ સન, કુરુ ક્રૂલ પ્રદીપ એટલે કે યુ આર ધ લેમ્પ ઓફ કુરુ ડાયનેસ્ટી. હા વત્સ ઓ સન, યદુ કુલ પ્રવાલ, યુ આર ધ સ્ક્યોન ઓફ યદુ ફેમિલી. તવ જનની માતુલ મમપી પરિત્યજ્ય પિતામહમ દૃષ્ટુમાશય સ્વર્ગમભિગત. શું કહે છે? યુ હેવ લેફ્ટ યોર મધર એન્ડ મી, યોર મેટર્નલ અંકલ ટુ હોપ મીટિંગ યોર ગ્રાન્ડફાધર ઇન ધ હેવન. ગ્રાન્ડફાધરને મળવા માટે તું હેવનમાં જતો રહ્યો. પિતામહ, હવે પાછો ઘટોત્કચ એનો ઓરિજિનલ ડાયલોગ બોલે છે, એટલે કે આ બધા ડાયલોગ અર્જુન આવું કહેતા હતા એવું એ કહેવા માંગે છે. પિતામહ ઓ ગ્રાન્ડફાધર, એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા. તો જો, એક પુત્ર વિનાશાત, એક પુત્ર એટલે વન સન, વિનાશાત એટલે એકચ્યુઅલી ડિસ્ટ્રોય થાય, બટ હિયર ડેથ, ડેથ ઓફ વન સન, ડેથ ઓફ વન સન. અર્જુનસ્ય ઓફ અર્જુન, તાવત એટલે લાઈક ડેટ, ઈદ્રસીમ એટલે કે ધીસ વે, ખલુ એટલે ઇન્ડીડ, અવસ્થા એટલે કન્ડિશન. જોજો, કા પુનઃ ભવેત ભવિષ્યત, કા એટલે હું, પુનઃ એટલે અગેન, ભવેત એટલે યોર્સ, ભવિષ્યતિ એટલે વિલ બી. શું કહે છે? ઓ ગ્રાન્ડફાધર, such is the plight of Arjun as a result of only one son. Result of death of only one son. What then will be yours? આ પ્લાઇટ, આ દુઃખ અર્જુનના એક પુત્રને કારણે છે. અર્જુનનો એક પુત્ર મૃત્યુ પામ્યો એટલે એને આટલું બધું દુઃખ છે. તો તમારું શું? તો તમારું શું? વોટ વિલ બી યોર્સ? તો તમારું શું? કહેવાનો મતલબ એ શું છે? એ ડાયરેક્ટ મોઢે બોલતો નથી કે તમારા 100 પુત્ર મરી જાય તો શું થાય. આ જે એનું માણસ, એનો નેચર બતાવે છે. મેં તમને પહેલાં જ કીધું કે ઘટોત્કચના ડાયલોગમાં એ બાય બોડીથી રાક્ષસ છે, પણ એના બિહેવિયરમાં એ માણસ છે. તો એ બતાવે છે કે તમારું શું, એ મોઢે કહી નથી દેતો કે તમારા 100 પુત્ર મરી જાય તો શું થશે, રાઈટ. એ કહેવા માગે છે કે અર્જુનના એક પુત્રને કારણે એની આવી કન્ડિશન છે, તો તમારું શું થશે. તતઃ ક્ષિપ્રમ, તતઃ એટલે ધ્યાન, ને ક્ષિપ્રમ એટલે ક્વિકલી. જોજો, ધીસ ઇઝ અ ન્યૂ વર્ડ. ક્ષિપ્રમ એટલે ક્વિકલી. ક્ષિપ્રમનો સિનોનિમ વર્ડ છે ત્વરયા. ત્વરયા એટલે પણ ક્વિકલી. ત્વરયા એટલે પણ ક્વિકલી, સડનલી પણ કોઈક વખત એનો મિનિંગ થાય, રાઈટ. તતઃ ક્ષિપ્રમ, તતઃ એટલે શું ને ક્ષિપ્રમ એટલે ક્વિકલી. ઇદાનીમ એટલે ધીસ. આત્મબલાધાનમ, આત્મબલાધાનમ એટલે કે ધ ગ્રીફ ઓફ યોર શોલ. કુરુષ્વ એટલે ડુ. શું કહે છે? સો ક્વિકલી સમન અપ ઓલ ધ સ્ટ્રેન્થ ઓફ યોર શોલ. યથા તે પુત્ર શોકમ સમુત્થિતો અગ્નિ. સંધિ છે. યથા તે
પુત્ર શોક સમુત્થિતો અગ્નિ દહેત પ્રાણમયમ હવીતિ જો. So quickly summon up all the strength of your soul, so that the fire rising from the grief of your sons should not burn your life like oblations. શું કહે છે? પુત્ર શોક એટલે ગ્રીફ ઓફ સન, સમુત્થિત એટલે કે રાઇઝિંગ, અગ્નિ એટલે ફાયર, દહેત એટલે બર્ન, પ્રાણમય એટલે લાઈફ, હવીતિ એટલે ઓબ્લેશન્સ. શું કહે છે? સો ડેટ ધ ફાયર રાઇઝિંગ ફ્રોમ ધ ગ્રીફ ઓફ યોર સન્સ શુડ નોટ બી બર્ન યોર લાઈફ લાઈક એટ ઓબ્લેશન્સ. હા, તો તમે તમારો આત્મા જે કહે તે જ કરો, નહીં તો શું થશે કે આ આત્માનો જે આ તકલીફ ઉત્પન્ન થઈ છે અર્જુનને, એનો આત્મા દુઃખી છે, પાંડવોનો આત્મા દુઃખી છે, એને કારણે જે અગ્નિ પ્રગટશે તે તમારા બાળકોને બાળી ન નાખે, ડિસ્ટ્રોય ન કરે. એટલા માટે તમારો આત્મા જેમ કે તેમ જ તમારે કરવું જોઈએ. ધૃતરાષ્ટ્રનો આત્મા એમ કહેતો હતો, રિયલમાં ધૃતરાષ્ટ્રનો આત્મા એમ કહેતો કે યુદ્ધ થવું જોઈએ નહીં, કારણ કે ધૃતરાષ્ટ્રને પોતાને ખબર છે કે પાંડવો વધારે સ્ટ્રોંગ છે, પોતાના 100 પુત્રો કરતાં પણ પાંડવો વધારે સ્ટ્રોંગ છે. પાંડવોની જીત પાક્કી જ હતી, એને ખબર જ હતી, એટલે તો ઈચ્છતા જ નથી યુદ્ધ થાય નહીં. પણ એનો પુત્ર, કુપુત્ર કહી શકાય, દુર્યોધન માનેલો જ નહીં. એટલે એ ઘટોત્કચ કૃષ્ણનો મેસેજ કહે છે કે આવું અર્જુનની સાથે થયું, અર્જુનનો એક પુત્ર મૃત્યુ પામ્યો એટલે એની કન્ડિશન આવી છે, તો તમારું શું થશે? એટલે તમારો આત્મા જે કહે તે જ કરો, જેથી તમે તમારા પુત્રોના પ્રાણ બચાવી શકો. ઇઝ ધેટ ક્લિયર? હા, આગળ જોજો. જ્યારે બે મોટા વાતો કરતા હોય ત્યારે નાનાએ ક્યારે પણ બોલવું જોઈએ નહીં. પછી એ ઉંમરમાં નાના હોય કે પોસ્ટમાં નાના હોય. પોસ્ટ એટલે ચેર, રાઈટ? તો જોઈએ, અહીંયા વચ્ચે બોલે છે શકુની. ઘટોત્કચ એક એનવોય છે, એની પાસે એક પોસ્ટ છે, રાઈટ? એનવોય તરીકે આવે છે. એ ડાયરેક્ટ રાજા સાથે વાત કરે છે. રાજા એટલે ધૃતરાષ્ટ્ર. તો પોસ્ટમાં એ બંને જણા હવે પછીના કેરેક્ટર કરતાં મોટા છે. તો વચ્ચે બોલવાથી શું થાય તે સાંભળો. શકુની સેઝ, હવે શકુની વચ્ચે બોલ્યો. એક એનવોય એટલે કે ઘટોત્કચ, એક રાજા કિંગ એટલે કે ધૃતરાષ્ટ્ર, બે વચ્ચે ડિસ્કશન ચાલતું છે. મેસેન્જર અને કિંગ વચ્ચે બોલતા હોય તેમાં વચ્ચે પડવું જોઈએ નહીં. તો શું થાય તે જોજો. શકુની સેઝ યદિ સ્યાદ વાક્યમાત્રેણ નિર્જિતય વસુંધરા વાક્ય યદિ ભવેત સર્વક્ષત્ર વદાકૃત. એ ગુસ્સે થઈ જાય છે, હા, કે ઘટોત્કચ એના મનથી ઘટોત્કચ જો જેવા જેના વિચારો તેવું તે સામેની વ્યક્તિ માટે પ્રેડિક્ટ કરી દેતો હોય, રાઈટ? એટલે કહે છે, હા, કહે છે શકુની, શું કહે છે? યદિ સ્યાદ વાક્ય માત્રેણ, યદિ એટલે ઇફ, સ્યાદ એટલે મેરલી, વાક્ય માત્રેણ, વાક્ય એટલે વર્ડ્સ, સેન્ટેન્સ, રાઈટ? નિર્જિતેય એટલે કે કોન્કર્ડ, વિન, વસુંધરા એટલે અર્થ. શું કહે છે? પહેલી સેન્ટેન્સનું લાઈનનું ટ્રાન્સલેશન થાય છે, ઇફ ઇટ વર પોસિબલ ટુ કોન્કર ધ અર્થ બાય મેર વર્ડ્સ. અગેન, યદિ એટલે ઇફ, સ્યાદ એટલે મેર, વાક્ય એટલે સેન્ટેન્સ, વર્ડ્સ, માત્રેણ એટલે બાય, નિર્જિતેય એટલે કોન્કર્ડ, વિન, વસુંધરા એટલે અર્થ. ઇફ ઇટ વર પોસિબલ ટુ કોન્કર ધ અર્થ બાય મેર વર્ડ્સ, ફક્ત ખાલી બોલવાને કારણે જો યુદ્ધ જીતી શકાતું હોય, એટલે પેલો ઘટોત્કચ સમજાવે છે ને, બોલીને સમજાવે છે, એટલે શકુનીને ગુસ્સો આવે છે. જોજો, આ સેન્ટેન્સ એને બોલેલા શબ્દો બહુ અઘરા પડશે. આઈ લવ ધીસ સેન્ટેન્સ. જોજો, સાંભળજો. હા, ઇફ ઇટ વર પોસિબલ ટુ કોન્કર ધ અર્થ બાય ધ મેર વર્ડ્સ, ફક્ત બોલવાને કારણે જો શું પૃથ્વીને જીતી શકાતી હોય તો સેકન્ડ સેન્ટેન્સ, વાક્ય યદિ
ભવેત સર્વ ક્ષત્રિય વધ કૃત. વાક્ય વાક્ય એટલે કે બાય એવરી વર્ડ્સ. યદિ એટલે ઇફ, ભવેત એટલે હેપન્સ, સર્વ ક્ષત્રિય એટલે કે ઓર વોરિયર્સ, વધ એટલે કિલ્ડ, વધ કૃત એટલે કે કિલ્ડ. શું કહે છે? Then, if by words and yet more words it could be done, all the warriors were indeed killed. એને ગુસ્સો આવે છે એટલે ઘટોત્કચને કહે છે, શું કહે છે તમને સમજાવવાની કોશિશ કરું કે જો ખાલી બોલવાથી જો આખી પૃથ્વીને જીતી શકાતી હોય તો દરેક વર્ષે બધા વોરિયર મરી જતા હશે, બધા વોરિયર મરી જશે. એવું એ ઘટોત્કચને ગુસ્સામાં કહેવા માંગે છે. એને એમ છે કે ઘટોત્કચ ધમકી આપવા આવ્યો કે પાંડવો એક પુત્રના નાશથી તમને બધાને મારી નાખશે. એને કહે છે ને કે જો એક પુત્રનો નાશ થયો, મૃત્યુ થયું તો અર્જુનની આ કન્ડિશન છે, તો તમારી શું થશે? એ જરા વિચાર કરો. એવું કૃષ્ણએ મેસેજ મોકલેલો છે. તો આ શકુની ગરમ થઈ ગયો કે એક વર્ડ્સ, ખાલી વર્ડ્સથી જો આખી પૃથ્વીને જીતી શકાતી હોય તો પછી દરેક વર્ષે વોરિયર મરી જવા જોઈએ. એવું કહે છે. જો ઘટોત્કચ બહુ જબરજસ્ત આન્સર આપે છે. અત્યાર સુધી ઘટોત્કચને બધી જ વસ્તુ ખબર હતી કે એની માતા દ્રૌપદીની, એની માતા તો કહેવાય ને, એના પિતાની પત્ની એટલે માતા તો કહેવાય જ ને. એટલે દ્રૌપદી માતાનું અપમાન થયેલું, એનું વસ્ત્રાહરણ થયેલું, એનું અપમાન થયેલું. કૌરવોએ પાંડવો સાથે ખૂબ ચીટિંગ કરી અને યુદ્ધ કર્યું, રાઈટ, જુગાર રમેલા. આ બધી કન્ડિશન એને ખબર છે. છતાં પણ એ કોઈનું અપમાન કર્યા વગર એક રિસ્પેક્ટથી એન્વોય તરીકે કૃષ્ણનો મેસેજ આપે છે. છતાં પણ શકુની વચ્ચે બોલ્યો અને શકુનીએ તો સૌથી વધારે ચીટિંગ કરેલી. જુગાર રમતી વખતે પણ એના જે ડાયસ હતા તે એના પિતૃઓ, ફોરફાધરના બોનમાંથી બનાવેલા, એટલે જે કહે તે પ્રમાણે જ એના ડાયસ પડે. 1 2 3 જે કંઈ પણ કહે તે પ્રમાણે, રાઈટ. તો એટલે એને ખબર હતી કે શકુની કેટલો ચીટર છે. એટલે શકુની એ વચ્ચે બોલવા ગયો. હવે એને ઘટોત્કચ શું આન્સર આપે છે એ ધ્યાનથી સાંભળજો. શકુની રેસ વ્યાહરતી. અહીંયા સંધિ છે શકુની હી પ્લસ એશ. એટલે શકુની રેશ, શકુની હી એટલે શકુની, ધ મેટરનલ અંકલ ઓફ કૌરવાસ. એશ એટલે ધીસ, વ્યાહરતી એટલે સ્પીકિંગ. ધીસ ઇઝ શકુની સ્પીકિંગ. આ શકુની બોલે છે. એ કહે છે આ શકુની બોલે છે. બો શકુની, ઓ શકુની, અક્ષાન વિમુચ્ય ભવબાણ યોગ્ય. અક્ષાન એટલે ડાયસ, એટલે ગેમના ડાયસ આવે ને તે ડાયસ. વિમુચ્ય એટલે ગીવ અપ, લેફ્ટ. ભવ એટલે બી, બાણ યોગ્ય, બાણ યોગ્ય એટલે કે બી રેડી ફોર ધ વોર. શું કહે છે? ઓ શકુની, લિવિંગ ધીસ ડાયસ એન્ડ બી પ્રિપેર ફોર ધ ફાઇટ વિથ ધ એરોઝ. તું આ બધી વાત નહીં કર, તું બધું કહે નહીં, તું બોલે છે. જો છે ને એને માન સન્માન જાળવતા નથી. વચ્ચે બોલ્યો છે ને. એટલે ઘટોત્કચ કહે છે શકુની એ વ્યાજર, ધીસ ઇઝ શકુની સ્પીકિંગ. શબ્દથી નહીં થાય ને શબ્દે વોરિયર બની જવા જોઈએ, આ શકુની બોલે છે. તું તો ચીટિંગ કરવા માટે ઉત્પન્ન થયેલો. એનો કહેવાનો મિનિંગ એવો હતો, એનો ટોન્ટ મારવાનો મિનિંગ એવો હતો. એટલે કહે છે ધીસ ઇઝ શકુની સ્પીકિંગ. ઓ શકુની, લિવિંગ ડાયસ એન્ડ બી પ્રિપેર ફોર ધ ફાઇટિંગ વિથ ધ એરોઝ. તું તો છે ને આ બધું બોલવાનું બંધ કર. ડાયસ છોડ, એટલે કે ચીટિંગ કરવાનું છોડ અને એરો લઈને ફાઇટિંગ માટે રેડી રહે. તું, તારે આ બોલવાનો કોઈ અધિકાર નથી, રાઈટ. જોજો હવે મામાને કીધું એટલે ભાણેજને, એટલે કે કોના મામા છે? દુર્યોધનના. દુર્યોધનને ખરાબ તો લાગે ને, પોતાના સામે જ પોતાના મામાને જો કોઈ અપમાન કરે તો ખરાબ તો લાગે જ ને. પણ એ અપમાન યથાયોગ્ય હતું. જોઈએ દુર્યોધન. હવે દુર્યોધન વચ્ચે બોલ્યો. ઘટોત્કચ આવું બોલ્યો ને, શકુનીને મીન્સ અપમાન કર્યું એટલે વચ્ચે બોલે છે દુર્યોધન. ભો પ્રકૃતિગત. ભો એટલે આહા, પ્રકૃતિ એટલે નેચર, ગત એટલે ડિસ્પ્લેઇંગ.
Oh, he is displaying his original nature. આ વર્ડ્સ કેમ બોલે છે દુર્યોધન? બીકોઝ ઘટોત્કચ બોડીથી એ રાક્ષસ છે અને રાક્ષસ લોકો ગુસ્સે થઈને જે બોલે ને તે બહુ મોટો અવાજ આવે એટલે કહે છે કે આખરે તારું રાક્ષસપણું બતાવી દીધું. સાદી ભાષામાં તમને સમજાવું તો એવું કહેવા માંગે છે. એટલે કહે છે બહુ બહુ પ્રકૃતિગત ઓહો હી ઇઝ ડિસ્પ્લેઇંગ હિઝ ઓરિજિનલ નેચર. એકચ્યુઅલી એના ભાઈનો દીકરો, કઝિન બ્રધરનો દીકરો એટલે દીકરા સમાન કહેવાય. એને તો આવી રીતે એ બોલી જ ન શકે. છતાં પણ વયમ અપી ખલુ રૌદ્રા રાક્ષસો ઉગ્ર સ્વભાવ. વયમ અપી, અહીંયા પણ સંધિ છે. વયમ પ્લસ અપી એટલે વયમ અપી. વયમ એટલે વી ઓલ, અપી એટલે ઓલ્સો, ખલુ એટલે ઇન્ડીડ, રિયલી, રૌદ્રા, રૌદ્રા એટલે વેરી ક્રુઅલ, રાક્ષસો ઉગ્ર સ્વભાવ, રાક્ષસો એટલે ડેમોન, ઉગ્ર એટલે વેરી એંગર, સ્વભાવ એટલે નેચર. શું કહે છે? આ તો જોજો, રૌદ્ર એટલે ટેરિબલ પણ કહેવાય. સાંભળજો. વયમ અપી ખલુ રૌદ્રા. વયમ એટલે વી ઓલ, અપી એટલે ઓલ્સો, ખલુ એટલે ઇન્ડીડ, રૌદ્ર એટલે ટેરિબલ, રાક્ષસ એટલે દેન ડેમોન, ઉગ્ર એટલે એંગર, સ્વભાવ એટલે નેચર. શું કહે છે? વી ટુ આર ટેરિબલ હેવિંગ ધ ફિયર્સ નેચર ઓફ ડેમોન્સ. અમે પણ રાક્ષસો જેવા ગરમ સ્વભાવના છે એવું કહેવા માંગે છે. વી આર ટેરિબલ હેવિંગ ધ ફિયર્સ નેચર ઓફ ડેમોન્સ. એ પોતે શરીરમાં રાક્ષસ છે ને એટલે એને કહે છે કે યુ આર ડિસ્પ્લેઇંગ યોર ઓરિજિનલ નેચર. અમે પણ રાક્ષસ જેવા ગરમ મગજના છે, અમે પણ એના કરતાં વધારે ગરમ મગજના છે. ખલાસ થઈ ગઈ. દુર્યોધનને આ સેન્ટેન્સ કીધું. જોજો હવે એને બહુ જ એક્સ્ટ્રીમલી લેવલ પર એને આન્સર આપે છે અને એ આન્સર એકદમ સ્યુટેબલ. દુર્યોધન અરે ઘટોત્કચ એ પોતે શરીરથી રાક્ષસ છે પણ એનું માઇન્ડ, એની બુદ્ધિ મનુષ્ય જેવી છે. ફાધર મનુષ્ય છે. જોજો આનો આન્સર શું આપે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જબરજસ્ત એનો આન્સર આપે છે.